નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો એટલે કે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન ઓફ ડેરિવેટિવમાં અમુક ટોપિકો કાઢી નાખવામાં આવેલા છે. છતાં આજે અમુક જે સૂત્રો છે, અમુક જે સૂત્રો અને ફિગર દ્વારા કેવી રીતે એને મેળવી શકાય એનો આપણે થોડો અભ્યાસ કરી લઈએ. પહેલી વાત તો એ કે વિકલિતના ઉપયોગો એટલે શું? એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ. એમાં પહેલો મુદ્દો છે કે કોઈપણ વિધેય y ઇક્વલ ટુ fx માટે yનો xને સાપેક્ષ બદલાવાનો દર એને કેવી રીતે દર્શાવાય? dy/dx વડે દર્શાવાય છે. બીજું, y ઇક્વલ ટુ fx એ બિંદુ px fx આગળનો સ્પર્શકનો ઢાળ dy/dx થાય છે. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની. અને ત્રીજું, જો x અને y એ ટીના વિધેયો હોય તો yનો સમય ટીને સાપેક્ષનો દર dy/dt ધીસ ઇક્વલ ટુ dy/dx ઇન્ટુ dx/dt થાય. આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાનું. હવે જોઈએ, આને આપણે આજે જોયું ને કે કોઈ પણ વિધેય y ઇક્વલ ટુ fx માં yને xને સાપેક્ષ બદલાવાનો દર, જેને આપણે વૃદ્ધિ દર કહીએ, એ ટોપિક તમારા અભ્યાસક્રમમાં નથી, પરંતુ JEEમાં પૂછી શકે. એટલે સાપેક્ષ બદલાવાનો દર શું લખ્યો? dy/dx. એટલે કોઈ વિધેય y ઇક્વલ ટુ fx આપેલું હોય તો તેની xની સાપેક્ષ વિકલન કરો તો dy/dx મળી જાય. રાઈટ? હવે જે સીમાંત ખર્ચ એટલે શું? સીમાંત ખર્ચ એટલે શું? કે સીમાંત ખર્ચ એટલે કુલ ખર્ચનો નિર્ગમ xને સાપેક્ષ દર, એટલે કે x એકમ ઉત્પાદન ખર્ચ cx હોય તો સીમાંત ખર્ચ dc/dx થાય. એટલે જે તમને જે xને એકમ ઉત્પાદન ખર્ચ cx આપેલો હોય તેનું xની સાપેક્ષ તમે વિકલન કરો એટલે સીમાંત ખર્ચ dc/dx થાય છે. સીમાંત આવક કોને કહેવાય? સીમાંત આવક એટલે વેચાયેલા કુલ એકમને સાપેક્ષ કુલ આવકનો દર. એટલે કે x એકમનો વેચાણની કુલ આવક px હોય તો સીમાંત આવક શું થશે? pxની પણ rx હોય તો સીમાંત આવક dr/dx થાય. પેલું cx ને આ વિધેય કયું? rx છે. એટલે સીમાંત ખર્ચમાં શું? dc/dx અને સીમાંત આવકમાં શું? dr/dx થાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ પરિમિતિ, પૃષ્ઠ, ક્ષેત્રફળ તથા ઘનફળના સૂત્રો આપેલા છે. એ સૂત્રો કેવી રીતે આવેલા તમે ધોરણ 8, 9 અને 10 અને 11માં બધું શીખીને આવ્યા છો. છતાં આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. વર્તુળ એટલે શું? કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી ધન અંતરે આવેલા બિંદુઓનો ગણ. આ નિશ્ચિત બિંદુને આપણે શું કહીએ? કે વર્તુળનું કેન્દ્ર, અને નિશ્ચિત અંતરને આપણે શું કહીએ? વર્તુળની ત્રિજ્યા. અને આ જે છે જેના બંને અંત્યબિંદુઓ વર્તુળના અંત્યબિંદુઓ હોય એ રેખાખંડ, એને આપણે શું કહીશું? વ્યાસ કહીશું. વ્યાસ એટલે શું? વ્યાસ d બરાબર twice r. આ twice r. અને r એટલે શું? d/2 એટલે વ્યાસ ભાગ્યા 2. રાઈટ? એટલે વર્તુળનો પરિઘ, સર્કમ્ફરન્સ, વર્તુળનો પરિઘ એટલે શું? આ વર્તુળનો પરિઘ એને આપણે twice πr વડે દર્શાવીશું. twice πr. અને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ કે πr². એટલે વર્તુળ માટે તમારે આ બે સૂત્રો ખાસ યાદ રાખવાના. વર્તુળનો પરિઘ શું? twice πr. અને વર્તુળનું ક્ષેત્રફળ πr². રાઈટ? ચોરસ એટલે શું? જે આકૃતિની ચારે બાજુની લંબાઈ સમાન હોય અને દરેક બાજુ એકબીજાને કેવી હોય? કાટખૂણે હોય. આ કેવી હોય? કાટખૂણે હોય. તેને આપણે ચોરસ કહીએ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે બાજુનું માપ સરખા હોય. એક બાજુને આપણે x કહીએ તો આ પણ x થશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે x ગુણ્યા s એટલે x નો વર્ગ, જેને આપણે એમ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર x² એમ કહીએ. અને આ વિકર્ણ એટલે શું? ડાયાગોનલ, જેને d વડે દર્શાવેલું છે. એટલે ચોરસનું ક્ષેત્રફળ x² બરાબર 1/2 d², જ્યાં d વિકર્ણની લંબાઈ છે. એટલે જ્યારે ચોરસનું ક્ષેત્રફળ એટલે શું?
વિકર્ણ આપેલો હોય તો વિકર્ણનો વર્ગ ભાગ્યા 2 એટલે આપણને ચોરસનું ક્ષેત્રફળ મળે, અને લંબાઈનો વર્ગ કરીએ તો આપણને ચોરસનું ક્ષેત્રફળ મળે. એટલે જ્યાં ડી શું છે? વિકર્ણની લંબાઈ છે. ચોરસની પરિમિતિ ચારે ચાર બાજુનું માપ સરખાય. પરિમિતિ એટલે એની ચારે બાજુનો સરવાળો, x વત્તા x વત્તા x વત્તા x એટલે 4x થવાનું. એટલે ચોરસની પરિમિતિ 4x, જ્યાં x શું છે? બાજુની લંબાઈ. હવે ચોરસના વિકર્ણની લંબાઈ d બરાબર શું? √2x. આ સૂત્ર પણ યાદ રાખવાનું. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની કે સામસામેની બાજુઓ સમાન હોય, બરાબર. આ L હોય તો આ પણ L થવાનું, આ જો B હોય આ પણ B થવાનું, આ વિકર્ણ એ ડાયાગોનલ થવાનું, આ વિકર્ણ એ પણ ડાયાગોનલ કહેવાશે. એટલે લંબચોરસની પરિમિતિ બરાબર શું? લંબચોરસની પરિમિતિ L પ્લસ L ટ્વાઇસ L, B પ્લસ B ટ્વાઇસ B. લંબચોરસની પરિમિતિ બરાબર ટ્વાઇસ L પ્લસ ટ્વાઇસ B. અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ L ગુણ્યા B, જ્યાં ડી સ્ક્વેર બરાબર શું થવાનું? L ડી સ્ક્વેર. આ કાટકોણ ત્રિકોણ થવાનો, આ કાટકોણ ત્રિકોણ. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરો તો ડી સ્ક્વેર બરાબર L સ્ક્વેર પ્લસ B સ્ક્વેર, એટલે ડી સ્ક્વેર બરાબર L સ્ક્વેર પ્લસ B સ્ક્વેર થયું. જ્યારે આપણે અમુક એક્ઝામ્પલ ગણીશું ત્યારે આ સૂત્રો આપણે ડાયરેક્ટ લખીશું ત્યારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ સૂત્રમાં શું આવે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે, ધ્યાન આપજો બરાબર. હવે આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું? આપણે જાણીએ છીએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. ત્રિકોણ કોને કહેવાય? પહેલી વાત તો ત્રિકોણની વ્યાખ્યા શું એ આપણે સમજી લઈએ. ત્રિકોણ કોને કહેવાય? જો ABC, આ A, આ B અને આ C જો અસમરેખ બિંદુ હોય તો રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC ના યોગગણને શું કહેવાય? ત્રિકોણ કહેવામાં આવે છે. ત્રિકોણના અંગો કેટલા? 6 અંગો છે. રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC 3 બાજુઓ, અને ખૂણો A, ખૂણો B અને ખૂણો C એ 3 ખૂણાઓ. એટલે 3 બાજુ અને 3 ખૂણા મળીને કેટલા અંગો થાય? 6 અંગો થાય છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું? વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં ત્રિકોણમિતિમાં આપણે શીખી ગયેલા. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું? પહેલું તો આપણે એ જોયું હતું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે આ B, બેઝ એટલે B, અને હાઈટ એટલે પાયો ગુણ્યા વેધ, બરાબર. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 BH. અહીંયા લખવું તો આપણે લખી શકીએ 1/3 પાયો ગુણ્યા વેધ. વેધ એટલે હાઈટ થવાની, એટલે H વડે દર્શાવ્યું છે. બેઝ એટલે પાયો, જેને B વડે દર્શાવ્યું છે, એટલે 1/2 BH એમ લખ્યું. બીજું, ત્રિકોણમિતિમાં આપણે શીખેલા કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 A ઇન્ટુ B. જુઓ, આ ત્રિકોણ ABC છે, ABC. આ બાજુ A લઈએ, આ B લઈએ, તો આ ખૂણો થીટા લઈએ, તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/3 AB ઇન્ટુ સાઇન C. AB A ઇન્ટુ B વચ્ચેનો ખૂણો કયો? C છે, એટલે AB ઇન્ટુ સાઇન C. અથવા તો તમે આ ખૂણો લો તો સૂત્ર બદલાઈ જશે. BC ઇન્ટુ, આ ધારો કે બાજુ C લઈએ તો BC ઇન્ટુ સાઇન B, બરાબર ને. BC ઇન્ટુ A ઇન્ટુ 1/2 A ઇન્ટુ C સાઇન B, આ B ઇન્ટુ C સાઇન A 1/3 એમ લખાશે. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 AB ઇન્ટુ સાઇન B. આ AB બાજુ છે એનું માપ કેટલું? C છે. AC બાજુ એનું માપ B છે, અને BC બાજુ એનું માપ A છે. અહીંયા આગળ 1/3 આની વાત કરીએ, A ઇન્ટુ B તો ખૂણો કયો? C છે, એટલે 1/2 AB ઇન્ટુ સાઇન C. તે જ પ્રમાણે આપણે આમ પણ લખીએ 1/2 A ઇન્ટુ C, A ઇન્ટુ C, A ઇન્ટુ C. ખૂણો કયો? આ બને છે, એટલે સાઇન B આવશે, સાઇન B. એ જ પ્રમાણે આમ પણ લખી શકાય 1/3 B ઇન્ટુ C, B ઇન્ટુ C. તો કયો ખૂણો આવવાનો? A, એટલે સાઇન A. આમ પણ લખી શકાય. આ આપણે ધોરણ 11માં શીખેલા છીએ. હવે બીજી વાત, આપણે કોસાઇન સૂત્રો પણ ધોરણ 11માં શીખેલા છીએ. કોસાઇન સૂત્ર cos A બરાબર શું? B² + C² - A² / 2 B. પછી બીજું સૂત્ર છે
સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપન ટ્વાઇસ એસી. બીજું એક સૂત્ર છે આ કોસ બી બરાબર કોસ સી બરાબર શું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપન ટ્વાઇસ એ બી. આ એ, આ બી અને સી, આ આપણે સૂત્રો ધોરણ 11માં શીખેલા છીએ. હવે બીજું કે સમઘનનું પૃષ્ઠફળ એટલે સપાટીનું ક્ષેત્રફળ. સમઘન તો આપણે ધારો કે મેસ્ટિક લઈએ, આ મેસ્ટિક, તો આ એક આ ઉપરની બાજુ થવાની. હા, આ જોડી દઈએ, આ જોડી દઈએ, આ જોડી દઈએ અને આ જોડી દઈએ, આ કાઢી નાખીએ. હા, ચાલો જુઓ. તો ઉપર માચિસ મેચસ્ટિક એટલે મેચ બોક્સ આપણે લઈએ તો તેની કેટલી બાજુ? 6 બાજુઓ થવાની. 6 બાજુ, એક આ સાઈડ પરની, આ બીજી સાઈડ પરની, આ ઉપરની, આ નીચેની, આ આગળની અને આ પેલી એની પાછળની, એટલે 6 બાજુઓ થશે. એટલે 6 લંબચોરસ થવાનું, બરાબર ને? એટલે સમઘનનું પૃષ્ઠફળ 6x² તમારે યાદ રાખવાનું. અને સમઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમઘન છે એટલે બધું બાજુ સરખી જ આવવાની, એટલે શું થશે? x³ થશે. જો એક બાજુનું માપ x હોય તો સમઘનમાં દરેક બાજુ સરખી આવે એટલે x³ થશે સમઘન. પછી વાત આવે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું? ટ્વાઇસ પાઈ આર એચ. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. આ ધારો કે આપણને નળાકાર આપેલો છે, નળાકાર એની ત્રિજ્યા કેટલી? આર છે, બરાબર? એટલે ટ્વાઇસ પાર નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ ટ્વાઇસ પાઈ આર એચ અને નળાકારની સંપૂર્ણ સપાટીનું પૃષ્ઠફળ ટ્વાઇસ પાઈ આર ઇન ધ બ્રેકેટ આર પ્લસ એચ. ચાલો, નળાકારનું ઘનફળ, આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. આ નળાકાર માટેના આ 3 સૂત્રો તમારે બરાબર યાદ રાખવાના. હવે શંકુ, કોન જેને કહેવાય, શું કહેવાય? કોન. જેમાં આ એની શું કહેવાય? આનો પાયો, એટલે કે આ તો ગોળાકાર સપાટી ઉપર મહેંદીનો કોન તમે જોયો હશે. એમાં શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પાઈ આર એલ. જ્યાં પાઈ તો અચળ સંખ્યા આર એટલે એની ત્રિજ્યા, આ હાઈટ, આ એલ અને આની તિર્યક સપાટી એની લંબાઈ એલ છે. એટલે શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર પાઈ આર એલ થશે. એટલે આ કાટકોણ ત્રિકોણ થવાનો, રાઈટ? તો L² બરાબર શું? S² પ્લસ R². એટલે અહીંયા લખ્યું L² = R² પ્લસ S² એમ લખ્યું છે, રાઈટ? શંકુની સંપૂર્ણ વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે પાઈ આર તો ખરું જ એનું, પણ ઉપરની ગોળાકાર સપાટી પાઈ આર આવે એટલે પાઈ આર એલ. શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પાઈ આર એલ પ્લસ આનું પરિઘ એટલે ટ્વાઇસ પાઈ આર થવાનું. પરિઘ કેટલો થવાનો? પાઈ R², રાઈટ? તો આમાંથી શું કોમન નીકળશે? પાઈ આર 1 મિનિટ, હા, ટ્વાઇસ પાઈ. હા, શંકુની સંપૂર્ણ સપાટીનું પૃષ્ઠફળ પાઈ આર એલ પ્લસ પાઈ R². જો આ શંકુની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ કેટલું? પાઈ આર એલ છે, પ્લસ આ વક્રને જે વર્તુળાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું થવાનું? પાઈ R². તો કોમન શું નીકળશે? પાઈ આર કોમન, અંદર શું આવશે? એલ પ્લસ આર. એટલે આ સૂત્ર આવી ગયું. શંકુની સંપૂર્ણ સપાટીનું પૃષ્ઠફળ બરાબર પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. આ ખાસ કાળજી રાખજો. આ તમને વક્ર સપાટીનું શંકુની સંપૂર્ણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આ તો શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો ખરું જ, પણ આ વર્તુળ નીચેનું પણ લેવું પડે. એટલે એ ઉમેર્યું એટલે એ વર્તુળાકાર છે એટલે પાઈ R² નું ક્ષેત્રફળ થવાનું. અને શંકુની સંપૂર્ણ સપાટીનું પૃષ્ઠફળ એટલે પેલું શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પાઈ આર એલ અને વર્તુળની સપાટી આવી તેનું પાઈ R². એટલે સંપૂર્ણ શંકુની
એટલે શંકુની સંપૂર્ણ સપાટીનું પૃષ્ઠફળ બરાબર પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર, એટલે આ પાઈ આર કોમન કાઢીએ એટલે એલ પ્લસ આર, એટલે પાઈ આર ઇન ધ બ્રેકેટ એલ પ્લસ આર થયું. હવે તમે જુઓ શંકુનું ઘનફળ, આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, વારંવાર ઉપયોગમાં આવશે. શંકુનું ઘનફળ એટલે શું? 1/3 પાઈ આર સ્ક્વેર એચ, 1/3 પાઈ આર સ્ક્વેર એચ, એટલે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. આ સૂત્ર યાદ રાખવાનું, રાઈટ. પછી ગોલક, વર્તુળ અને ગોલક બેમાં ફરક છે. વર્તુળ તો આપણે વ્યાખ્યા જાણીએ. વર્તુળ જે આપણે જે આમ આ જે નિશ્ચિત બિંદુથી ધન અંતરે આવેલા બિંદુઓનો ગણ એ આપણું વર્તુળ થયું. પણ તમે લોખંડનો પારો જોયો છે, લોખંડનો ઘોડો, પછી લખોટી જોઈ હશે, એને શું કહેવાય? ગોલક કહેવાય. ફૂટબોલ એ શું કહેવાય? ગોલક કહેવાય. એટલે ગોલકનું પૃષ્ઠફળ બરાબર 4 પાઈ આર સ્ક્વેર. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. અને ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ક્યુબ. આ આપણને વારંવાર ઉપયોગમાં આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે જ્યારે તમે ગોલકનું પૃષ્ઠફળ તો 4 પાઈ આર સ્ક્વેર અને ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ એ તમારે યાદ રાખવાનું. હવે જુઓ અર્ધ ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. ગોલકનું પૃષ્ઠફળ પાઈ આર સ્ક્વેર છે, તેનું અર્ધ ગોલકનું કેટલું થવાનું? 2 પાઈ આર સ્ક્વેર થવાનું, 2 પાઈ આર થશે. પછી અર્ધ ગોલકની સંપૂર્ણ સપાટીનું પૃષ્ઠફળ તો 3 પાઈ આર સ્ક્વેર થશે. અને અર્ધ ગોલકનું ઘનફળ જો ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ, અર્ધ ગોલકનું ઘનફળ બરાબર શું? અડધું 2/3 પાઈ આર ક્યુબ થશે. એટલે આ સૂત્રો એકબીજામાં મિક્સ ના થઈ જાય તેની ખાસ કાળજી રાખજો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આજે ગોલકનું પૃષ્ઠફળ, ગોલકનું ઘનફળ, અર્ધ ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, અર્ધ ગોલકની સમમૂળ સપાટીનું પૃષ્ઠફળ અને અર્ધ ગોલકનું ઘનફળ, આ જે તમારા 5 સૂત્રો છે એ તમારે બરાબર યાદ રાખવાના. આ 3, આ 2 અને આ 3 એટલે 5. એ જ પ્રમાણે અહીં આગળ શંકુ માટેના 4 સૂત્રો, નળાકાર માટેના 3 સૂત્રો, પછી સમઘનનું પૃષ્ઠફળ, સમઘનનું ઘનફળ, ત્રિકોણનું ક્ષેત્રફળનું આ બંને સૂત્રો અને કોસાઇન સૂત્રો એ તમારે બરાબર યાદ રાખવાના. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, જો ત્રિકોણ એબીસીમાં માપખૂણો બી બરાબર 90 ડિગ્રી હોય, માપખૂણો બી, ત્રિકોણ એબીસીમાં માપખૂણો બી 90 ડિગ્રી હોય તો એસી સ્ક્વેર ઇક્વલ ટુ, એટલે આમ થવાનું, ધ્યાન આપજો. આ એ, આ બી અને આ સી, આ 90 ડિગ્રી હોય તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? આ કાટખૂણો જો બી કાટખૂણો હોય તો આ શું થવાનું? કર્ણ, હાઇપોટેનિયસ. એટલે પાયથાગોરસના નિયમ મુજબ શું થશે? એસી સ્ક્વેર ઇક્વલ ટુ કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓની લંબાઈના વર્ગના સરવાળા બરાબર થાય છે. એટલે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, પાયથાગોરસના પ્રમેય. હવે તમે જો ત્રિકોણ એબીસીમાં એ ડેશ ડી ડેશ બી, એ ડેશ ડી ડેશ બી એટલે શું? ડી બિંદુ એ અને બીની વચ્ચે છે, ડી બિંદુ એ અને બીની વચ્ચે છે. અને એ ડેશ ઈ ડેશ સી, ઈ બિંદુ એ અને સીની વચ્ચે છે, ઈ બિંદુ એ અને સીની વચ્ચે છે. તો શું? અને ડી એ બીસીને સમાંતર છે. ડી રેખાખંડ ડીઈ આ અને રેખાખંડ બીસી આ, એ બંને કેવા? સમાંતર હોય તો એડી અને એબીનો ગુણોત્તર, એડી અને એબીનો ગુણોત્તર બરાબર ડીઈ અને બીસીનો ગુણોત્તર થાય. તે જ પ્રમાણે એઈ અને એસીનો ગુણોત્તર થાય. આ વસ્તુ ખાસ કાળજી રાખવાની, જે ધોરણ 11માં ધોરણ 10માં તમે શીખી આવેલા છો. એ જ પ્રમાણે એડી અને બીડીનો ગુણોત્તર, એડી અને બીડીનો ગુણોત્તર બરાબર એઈ અને ઈસીનો ગુણોત્તર થાય. એ જ પ્રમાણે બીડી અને એબીનો ગુણોત્તર અને ઈસી અને એસીનો ગુણોત્તર કેવા થાય? સરખા થાય. રાઈટ? આ વસ્તુ તમારે યાદ રાખવાનું. હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, છેલ્લું સૂત્ર. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણની બાજુ કેવી થાય? સમબાજુ ત્રિકોણમાં 3 બાજુનો માપ સરખા થાય. રાઈટ? તો સમબાજુ ત્રિકોણનું જો ક્ષેત્રફળ શોધ્યું, આ 3 બાજુ સરખી થઈ, આ
તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે √3/4 બાજુનો વર્ગ. આ બધા સૂત્રો તમારે બરાબર યાદ રાખવાના. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે આ વૃદ્ધિ દરમાં આ સૂત્રો આવે છે ખરા, પરંતુ આ સૂત્રો આપણને ઉપયોગી થશે એટલે આ સૂત્રો લીધા છે. હવે જે વૃદ્ધિ દરનું જે ટોપિક છે એ આપણા અભ્યાસક્રમમાંથી બાકાત કરેલું છે, એટલે કે કેન્સલ કરેલું છે. એના પછી નવો ટોપિક આવે છે વધતા ઘટતા વિધેયો. વધતું વિધેય, ઘટતું વિધેય, જે આપણે ધોરણ 11માં શીખેલા. વધતું વિધેય કોને કહેવાય, ઘટતું વિધેય કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, વધતું વિધેયને શું કહેવાય? ઇન્ક્રીઝિંગ ફંક્શન. અને ઘટતું વિધેયને શું કહેવાય? ડિક્રીઝિંગ ફંક્શન. વધતું વિધેય, વધતા અને ઘટતા વિધેય એટલે એને અંગ્રેજીમાં કહીશું વધતું એટલે ઇન્ક્રીઝિંગ ફંક્શન, INCRE, એ ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ ફંક્શન, ડિક્રીઝિંગ ફંક્શન. વધતા અને ઘટતા વિધેયો. વિદ્યાર્થી મિત્રો જુઓ, ધારો કે I = ઓપન ઇન્ટરવલ એ વાસ્તવિક વિધેય એફના પ્રદેશનો ઉપગણ છે. તો જો x1 < x2 ઇમ્પ્લાઇઝ fx1 < fx2 હોય તો ફોર ઓલ x1 x2 belongs to I, તો શું કહેવાય? f એ ઓપન ઇન્ટરવલ AB પર વધતું વિધેય છે એમ કહેવાય. કેવું વિધેય? વધતું વિધેય છે એમ કહેવાય. આ લેસ દેન હોય તો અહીંયા <= x1 < x2 fx1 < fx2 થાય. જો અહીંયા મિશ્ર અસમતા છે, અહીંયા ચુસ્ત અસમતા આપેલું હોય તો એને કેવું કહેવાય? f એ ઓપન ઇન્ટરવલ AB પર ચુસ્ત વધતું વિધેય છે. વધતું વિધેય અને ચુસ્ત વધતું વિધેય, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટુ ઓફ ધેમ? બંને વચ્ચે ફરક શું છે સમજી લો. x1 < x2 fx1 < fx2 થાય તો વિધેય f એ ઓપન ઇન્ટરવલ AB પર વધતું વિધેય છે. અને જો x1 < x2 ઇમ્પ્લાઇઝ fx1 < fx2 થાય, જ્યાં ફોર ઓલ x1 x2 belongs to I એટલે ઇન્ટરવલ, ઓપન ઇન્ટરવલ AB, તો f એ ઓપન ઇન્ટરવલ AB પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. સિમિલરલી, જો x1 < x2 ઇમ્પ્લાઇઝ fx1 < fx2 થાય, ફોર ઓલ x1 x2 belongs to I = ઓપન ઇન્ટરવલ AB, તો f એ ઓપન ઇન્ટરવલ AB પર ઘટતું વિધેય છે એમ કહેવાય. અને જો x1 < x2 implies fx1 < fx2 for all x1 x2 belongs to I = ઓપન ઇન્ટરવલ AB હોય તો f એ ઓપન ઇન્ટરવલ AB પર ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, મિશ્ર અસમતા આવે તો વધતું કે ઘટતું શબ્દ વાપરી શકાય, પરંતુ અહીંયા જો લેસ દેન આવે કે ગ્રેટર દેન આવે તો ચુસ્ત શબ્દ વપરાય. આ ખાસ કાળજી રાખવાની, ચુસ્ત. રાઈટ? આ થઈ વાત આપણી વધતું ઘટતું વિધેયની વાત. હવે જુઓ પ્રમેય નંબર 1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વધતું ઘટતું વિધેય માટે એક ઉદાહરણ તમને બતાવી દઉં. એક ઉદાહરણ બતાવી દઉં, ધ્યાન આપજો બરાબર. fx = x2. તો 1 બે કિંમત લે x1 = 1 લઉં અને x2 = 2 લઉં, એટલે આપણને શું મળવાનું? ઓપન ઇન્ટરવલ 1 2 મળવાનું. તો f1 બરાબર શું થવાનું? 1 નો વર્ગ. રાઈટ? f2 એટલે શું થવાનું? 2 નો વર્ગ. તો આ શું થવાનું? 1 અને આ 4. એટલે 1 < 2, 1 કરતાં 2, તો ઇમ્પ્લાઇઝ શું થવાનું? 1 < 4. એટલે આ કેવું? ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. કેવું? ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રમેય નંબર 1 જોઈ લઈએ આપણે. પ્રમેય નંબર 1 શું છે કે f એ ક્લોઝ ઇન્ટરવલ AB પર સતત અને ઓપન ઇન્ટરવલ AB માં વિકલનીય વિધેય છે. વિકલનીય એટલે શું? કે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે. જો
પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ માટે એફ ડેશ એક્સ ગ્રેટર ઇક્વલ ટુ 0, તો એફ એ ઓપન ઇન્ટરવલ બીમાં વધતું વિધેય છે. જુઓ આ વિધેય એક્સ વિધેય એફ એ તમને ઓપન ક્લોઝ ઇન્ટરવલ એ બી આપેલો છે અને એના માટે એફ ડેશ એક્સ એટલે પેલું ફર્સ્ટ ડેરિવેટિવ શોધી કાઢીએ, એક્સની સાપેક્ષ વિકલન કરીએ. એ જો ગ્રેટર ઇક્વલ ટુ 0 મળે તો વધતું વિધેય છે, લેસર ઇક્વલ ટુ 0 મળે તો એ ઘટતું વિધેય છે એમ કહેવાય. અને જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ માટે એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 મળે તો ચુસ્ત વધતું છે એમ કહેવાય, અને એફ ડેશ એક્સ લેસ દેન 0 મળે તો ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. અને જો એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ માટે જો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 મળે તો એફ એ ઓપન ઇન્ટરવલ એ બીમાં અચળ વિધેય છે એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એફ ડેશ એક્સ ગ્રેટર ઇક્વલ ટુ હોય તો વધતું વિધેય, એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 હોય તો ચુસ્ત વધતું વિધેય, એફ ડેશ એક્સ લેસર ઇક્વલ હોય તો ઘટતું વિધેય, એફ ડેશ એક્સ લેસ દેન 0 હોય તો ઘટતું વિધેય. આ વધતા ઘટતા વિધેયમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની. હવે આપણે એક્સરસાઇઝ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.